સો ગાઈસ બધાને જય શ્રી રામ અને મારા મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે। અને અડધી રાતે અમે બેસી ગયા હતા તરબૂચ ખાવા, એ પણ 1 વાગે। અને અમારા ઓજીવડું જો પાડા જેમ હોઈ ગયું હતું કુલર પાસે, અને એને તરબૂચની સ્મેલ આવી એવામાં તો એ પાછું ઉપર આવી ગયું બેડ ઉપર। એને તરબૂચ બહુ ભાવે, પગડુમને તરબૂચ બહુ ભાવે, ખબર નહીં ગમે તે હોય। અને આ જો 1 વાગે લેસન કરે અને હાલો આપણે હોઈ જાય। ગુડ નાઇટ બધાને। અને બીજે દી મોર્નિંગ થઈ ગઈ હતી ગાઈસ, સોરી મોર્નિંગ નહીં, બપોર કંઈ તો હાલે એમ, બપોર જ થઈ ગયું હતું। અને આપણે શાકનો મારી દીધો મસ્ત મજાનો વઘાર, અને એવું રોંઢાનું ટાણું થઈ ગયું હતું। અને પાણીપુરી ખાવાનું મન ન થાય એવું તો બને જ નહીં। અને ભાઈ જો આપણા વેટર જેમ પાણીપુરી લઈને આવ્યા, મને કે તારે ખાવી ખાવાની જ હોય ને, તારું મોઢું જોવા આવી હું અહીંયા। અને પોતે જો એક પછી એક પાણીપુરી ખાવા માંડ્યો, મારો વારોય ન આવવા દીધો। અને એવામાં ઘરે આવી તા મમ્મી કે આ દૂધ ફેંકી દે, કેમ ખબર નહીં શું કામ ફેંકવાનું કીધું પણ ફેંકી દીધું। અને જો શાકભાજી પણ સારું કરતા હતા, કહેતા હતા આ ફેંકી દે ને ઓલું ફેંકી દે, કદાચ એનો મગજ ફરી ગયો છે। આજ બુધવારીમાં આટો મારવા ગયા હતા ને તો મમ્મીનું કોઈક પાકીટ મારી ગયા, મમ્મીનું પાકીટ ચોરી ગયા કોઈક, એમ હાથમાંથી કોઈક લઈ ગયું, મમ્મીને ખબર પણ ન પડી। હવે ક્યાં કાકડી ફેંકી દે, બધી ફેંકવાની જ વાત કરે, મમ્મીને કંઈ જંતર મંતર નથી કરી દીધું ને, મને તો એવું જ લાગે બધું ફેંક 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 કરે છે તો। અને આ બેન જો ફેંકા ફેંક કરતી હતી એની સ્કૂલની વાતો, અને ભાઈ કે તું મને ન લે બ્લોગમાં, હું રોવા મળીશ, તો એમાં તો એ રોવા મહિનો। તો મેં કીધું હાલે નથી લેવા એમ કરીને મેં કેમેરો બંધ કરી દીધો। અને એટલીક સોડા બેચી હતી, મેં કીધું પીવા દે ને શાંતિથી, તો કે નહીં પીવા દો। મેં કીધું હાલે તારે પીવી છે, તોય ના પાડતો હતો। અને મમ્મી આવી ગયા, નીચે વાસણ પડ્યા હતા, મને કે વાસણ તો જો ખારા થયા એમ કરીને। મેં કીધું હવે ખીજામાં તો ખરા 2 વાસણ પગમાં આવ્યા એમાં, તે કે કાગળિયા નાખી દો એટલે ખીજાવ હોય કે ગમે નહીં એમ કરીને દાંત કાઢવા મહિના મમ્મી। અને ભાઈ જો ચા અને ટમેટા ખાવા બેસી ગયો હતો, ના એ તો ઓજી ના હે, ભાઈ થોડા ટમેટા ખાઈ ચા રે, એ ખારી ખાતો હતો, ચા ને ખારી। અને એને તારક મહેતા વગર તો ઘરે ન ઉતરે, ખબર નહીં તારક મહેતા એને શું બ્લેક મેજિક કરી દીધું છે। બસ આજના વ્લોગમાં આટલું જ, બાય બાય।